તો ખુલ્લેઆમ જે મિત્રો ભાઈઓ એમ કહે છે કે હું દીપક સોડાસમાને અડી જઈશ, આનેથી ભાઈ સતુ ભુવાજીનું નામ જ મિત્રો ખરાબ થાય છે, નહીં કે મિત્રો વાત કીધું નામ મોટું થાય છે. તો ક્યાંક ને ક્યાંક સૌ પ્રથમ તો મિત્રો વાત કીધું જે સોશિયલ મીડિયાની અંદર વિવાદ ચાલી રહ્યો છે, આ વિવાદની અંદર ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે હું આમ કરી નાખીશ તેમ કરી નાખીશ. તો સૌ પ્રથમ ભાઈ તમારે કંઈ પણ કરવાની જરૂર નથી. ઓટોમેટિક થોડાક ટાઈમ પછી મિત્રો વાત કીધું આ વિવાદ થઈ સંપૂર્ણ થઈ જશે. પરંતુ ક્યાંક ને ક્યાંક દીપક સોડાસમા જે લાઈવ આવીને મિત્રો વાત કીધું બોલે છે, ત્યારબાદ હાલ મિત્રો વાત કીધું ઘણા બધા લોકો છે એ ક્યાંક ને ક્યાંક તેમને ખુલ્લેઆમ ધમકીઓ આપે છે, ખુલ્લેઆમ તેમને કહે છે. હવે સૌ પ્રથમ તમને બધા લોકોને કહી દો ભાઈઓ, હું કોઈને પણ સપોર્ટ કરતો નથી. મારો હેતુ એટલો છે કે તમારા સમક્ષ જાણકારી પહોંચે. હાલ સોશિયલ મીડિયાની અંદર મિત્રો ઘણા બધા લોકો છે એ ઉલડી પડ્યા છે. હવે એ લોકોને હું એવું કહું કે ક્યાંક ને ક્યાંક આ સમાધાન તો ઓલરેડી થઈ જશે થોડાક ટાઈમમાં. પરંતુ ક્યાંક ને ક્યાંક તમે જો આ કોલ રેકોર્ડિંગ પોલીસના હાથમાં આવશે તો તમે જેલમાં જશો, તો પછી તમને કોઈ યાદ નહીં કરે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિવાદ મિત્રો ધીમે ધીમે પતી જવો જોઈએ, ધીમે ધીમે ઓછો થવો જોઈએ, નહીં કે વધારે. લોકો જ વધારી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક બધા લોકોને નમ્ર વિનંતી કે સોશિયલ મીડિયાની અંદર લોકો ઉલડીને ખુલ્લેઆમ કહી રહ્યા છે કે હું આને આમ કરી નાખીશ તેમ કરી નાખીશ. આના સપોર્ટમાં ઘણા બધા સતુ ભુવાજીના સપોર્ટમાં છે, તો ઘણા બધા લોકો છે એ ક્યાંક ને ક્યાંક દીપક સોડાસમાના સપોર્ટમાં છે. તો આમ સામે ઝઘડે છે ને આમ સામે વિડીયો આવે છે. હવે ક્યાંક ને ક્યાંક વિડીયો બંધ કરો અને સોશિયલ મીડિયાની અંદર ઓટોમેટિક વિવાદ છે એ પતી જશે. હવે ક્યાંક ને ક્યાંક દીપક સોડાસમાનું એવું કેવું છે કે સતુ ભુવાજી છે એ ઝહલા વાઘરી નામ લેતા બંધ થઈ જાય તો આ સમાધાન થઈ ગયું છે, તો આ મામલો પતી ગયો છે. પરંતુ આપણે બધા લોકોએ આવનારા ટાઈમની અંદર જોવાનું રહેશે. હાલ તમે બધા લોકો જોતા હશો કે સોશિયલ મીડિયાની અંદર જ આ વિવાદ વધ્યો છે. તો હવે ક્યાંક ને ક્યાંક મારી વાતથી તમે સહમત હોય તો વિડીયોને શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં. બાકી તમે બધા લોકો જાણો છો કે સતુ ભુવાજી છે એ ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો લોકોનું સરિયું કામ કરે છે. તો ભાઈ તો પણ લોકોને પ્રોબ્લેમ આવી રહ્યા છે. તો ક્યાંક ને ક્યાંક સતુ ભુવાજી છે કોઈની પાસે પૈસા પણ નથી લેતા અને દાન આપે છે, નહીં કે તે પૈસા ખાય છે. પરંતુ સતુ ભુવાજી છે તેને પણ ધન્યવાદ કહેવાય કે લોકોના હિત માટે રવિવારે 10 થી 20 થી 30,000 લોકો જાય છે. અમથા કોઈ લોકો જતા ન હોય, શ્રદ્ધા હોય તો જ જતા હોય, અને ક્યાંક ને ક્યાંક જાય છે તો સારું છે. અને ઝહલા વાઘરીની દેવી પૂજકનું નામ લે છે તો દેવી પૂજકના લોકોને પણ ગર્વ લેવું જોઈએ કે અમારી દેવી ને આટલા બધા લોકો ત્યાં જોવા આવે છે, ત્યાં માનતા કરવા આવે છે, ત્યાં દર્શન કરવા આવે છે. તો ક્યાંક ને ક્યાંક આ શ્રદ્ધા સૌથી મોટી કહેવાય તો દેવી પૂજક સમાજનું નામ રોશન થાય છે, નહીં કે ખરાબ. બાકી હું એવું નથી કહેતો કે ક્યાંક ને ક્યાંક મિત્રો આ વિવાદ વધારો, આ વિવાદને પતાવો અને સમાધાન કરો. વિડીયોને શેર કરીને ફોલો કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.